નમસ્કાર. શ્રી રાજપર કન્યા પે સેન્ટર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ઘરેથી શીખીએ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના પ્રકરણ 2 ગણિતનો પૂર્ણ સંખ્યા પ્રકરણનો ભાગ 1 શીખીશું. એટલે આજે આપણે બીજું પ્રકરણ શીખવાના છીએ. આ વિડીયોમાં આપણે પૂર્ણ સંખ્યા એટલે શું, પૂર્વવર્તી પ્રતિવર્તી સંખ્યા એટલે શું, પૂર્ણ સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ અને સંખ્યારેખાની મદદથી પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશે શીખીશું. સૌ પહેલાં આપણે યાદ કરી લઈએ કે આપણે કેટલા પ્રકારની સંખ્યાઓ શીખી ગયા. આપણે જ્યારે નાના હતા ત્યારે એકડાથી લખવાની શરૂઆત કરી હતી. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ કરી અને અનંત સુધીની હોય છે. હવે આપણે નવું શીખવાના છીએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખી લીધું. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે શીખશું. પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. શૂન્ય અને તમામ ધન સંખ્યાઓ કે જે 1થી શરૂ થઈ અને અનંત સુધીની છે તેને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. અને યાદ રાખીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, એટલે કે શૂન્ય છે. એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે અને ધનની બધી જ અનંત સુધીની સંખ્યાઓ તેમાં આવે છે. હવે કોઈપણ સંખ્યાની પહેલાંની સંખ્યા હોય એને પૂર્વવર્તી કહે છે અને પછીની સંખ્યા હોય એને પ્રતિવર્તી કહેવાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, 25ની પૂર્વવર્તી સંખ્યા એટલે કે પહેલાંની સંખ્યા 24 થાય, એમાંથી એક બાદ કરીને મેળવાય છે. અને 25ની પ્રતિવર્તી સંખ્યા એટલે કે પછીની સંખ્યા એમાં એક ઉમેરીને મેળવાય છે. એટલે આવી રીતે પૂર્વવર્તી સંખ્યા મેળવવા આપણે સંખ્યામાંથી એક બાદ કરીશું અને પ્રતિવર્તી સંખ્યા મેળવવા માટે આપણે એક ઉમેરીશું. હવે આપણે પુસ્તકમાં આપેલો પ્રયત્ન કરો શીખીએ. નીચેની સંખ્યાની પહેલાંની અને પછીની સંખ્યા લખો. એમાં 1, 19, 1997 અને 12,000, 49 અને લાખ સુધીની સંખ્યા આપેલી છે. એટલે કે જે સંખ્યા આપી છે એની પૂર્વવર્તી અને પ્રતિવર્તી એટલે કે એની પહેલાંની અને પછીની સંખ્યા લખવાની છે. 1ની પહેલાંની સંખ્યા 1માંથી 1 બાદ કરતાં 0 મળે છે અને પછીની સંખ્યા 1માં 1 ઉમેરતા 2 મળે છે. તે જ મુજબ 19ની પહેલાંની સંખ્યા મેળવવા માટે 19માંથી 1 બાદ કરીએ એટલે 18 અને 19માની પછીની સંખ્યા મેળવવા માટે 19માં 1 ઉમેરીએ તો 20. આ મુજબ આપણે પહેલાંની અને પછીની સંખ્યાઓ મેળવેલી છે. જેમાં જોઈએ તો 1 લાખમાં પહેલાંની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા મેળવવા માટે 1 બાદ કરતાં 99,999 મળે છે અને પછીની સંખ્યા મેળવવા માટે 1 ઉમેરતા 1,01,000 મળે છે. પછીનો બીજો પ્રશ્ન છે, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલાં આવતી સંખ્યા નથી? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે, તે યાદ રાખીશું. તો અહીંયા પ્રશ્ન એમ છે કે કઈ એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેની પાસે તેની પહેલાં આવતી સંખ્યા નથી? એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, એની પહેલાં કોઈ જ સંખ્યા મળતી નથી. એમાંથી 1 બાદ કરીએ ને તો 0 મળે છે. એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા 0 છે તો પૂર્ણ સંખ્યા છે, એ પોતે પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે કે 1 પાસે એની પહેલાં આવતી કોઈ સંખ્યા પ્રાકૃતિક નથી. ત્રીજો પ્રશ્ન છે, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેની પછીની સંખ્યા નથી? શું તે સૌથી છેલ્લી આવતી પ્રાકૃતિક સંખ્યા છે? તો એના પ્રશ્નનો જવાબ થશે કે કોઈ એવી પ્રાકૃતિક સંખ્યા મળતી જ નથી કે જેની પછીની આવતી સંખ્યા ના મળે. કારણ કે સૌથી છેલ્લી સંખ્યાઓ મળતી નથી. આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. પછીનો પ્રયત્ન કરો, શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? એનો જવાબ થશે હા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય? તો તેનો જવાબ થશે ના, કારણ કે બધી જ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિકમાં ઉમેરી શકાય છે, પણ 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. એ એક જ માત્ર એવી સંખ્યા છે કે જેનો પૂર્ણમાં જ સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0 એટલે કે 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી, કારણ કે સંખ્યાઓ તો અનંત છે.
આગળ જોઈએ સંખ્યા રેખા. બાળમિત્રો, તમે જ્યારે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા ત્યારે પણ સંખ્યા રેખા વિશે શીખ્યા જશો. એમ છતાં ફરીથી શીખી લઈએ. સંખ્યા રેખા એટલે કે આપણે એક સીધી રેખા દોરીએ છીએ જેની બંને બાજુએ આપણે તીર કરવાના હોય છે. અહીંયા તમને એક જ બાજુ તીર દર્શાવેલું છે કારણ કે હાલ આપણે પૂર્ણ સંખ્યા વિશે શીખીએ છીએ. હવે સંખ્યા શૂન્યથી શરૂ થશે અને સંખ્યા રેખામાં સૌથી પહેલો આંક આપણે 0 લખશું અને તેની જમણી બાજુએ આંક ઉમેરતા જશું. જેમ જેમ જમણી બાજુએ જશું તેમ તેમ આંક વધતા જશે. એટલે કે જેમ જેમ આપણે જમણી બાજુએ જશું તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે. એવું તમે અહીંયા જોઈ શકો છો કે સંખ્યા રેખા પર જમણી બાજુએ જ ધન સંખ્યા લખાય છે. અહીંયા તમને એવી સંખ્યા રેખા દોરીને પણ બતાવેલી છે. ધન સંખ્યા શૂન્યથી જમણી બાજુએ લખાય છે. જમણી બાજુ જેમ જતા જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે અને પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા શૂન્ય છે એ ખાસ યાદ રાખીશું. તે પછીના પ્રયત્ન કરોમાં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરતા શીખવાનું છે. હા, તમને એમનેમ તો સરવાળા આવડે જ છે. 4માં 5 ઉમેરો તો તમે કહેશો કે ટીચર 9 થાય, બરાબર. પણ અહીંયા આપણે એમનેમ સરવાળા કરવાના નથી. અહીંયા આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવાના છે. એટલે સૌ પહેલાં આપણે એક સંખ્યા રેખા દોરીશું. તેની મધ્યમાં એટલે કે વચ્ચે 0 દોરશું, લખીશું અને 0ની જમણી બાજુએ 1 2 3 એમ ધન સંખ્યાઓ લખશું. અહીંયા આપણે 4 અને 5નો સરવાળો કરવાનો છે. 4 અને 5નો સરવાળો કરવા માટે આપણે 4થી લઈ 5 ડગલા જમણી બાજુએ ખસવાના થશે. જ્યારે સરવાળો કરવાનો હોય ને ત્યારે જમણી બાજુએ ખસીશું, એવું યાદ રાખશો. આ પછી આપણે બાદબાકી શીખવાના છીએ. તો બાદબાકીમાં આપણે ડાબી બાજુએ ખસવાનું હોય છે. એટલે સરવાળામાં આપણે જે પહેલો આંકડો છે તેનાથી બીજો આંકડો છે એ એટલા ડગલા આગળ વધીશું. એટલે કે હું અહીંયા 4 પાસે ઊભી છું, ત્યાંથી મારે 5 ડગલા ખસવાના છે. એટલે 1 2 3 4 અને 5. 5 ડગલા ખસતા હું 9 પાસે પહોંચું છું. એટલે 4થી 5 ડગલા જમણી બાજુ ખસતા જવાબ આવે છે 9. તે મુજબ 2 અને 6નો સરવાળો થશે 8, કારણ કે 2થી આપણે 6 ડગલા જમણી બાજુ ગયા. તેવી જ રીતે 3થી 5 ડગલા જમણી બાજુએ, એટલે 5 અને 3નો સરવાળો 8. એ જ રીતે 1 અને 6નો સરવાળો 7 દર્શાવ્યો છે. તો હવે એ જ મુજબ આપણે બાદબાકી શીખીએ. સંખ્યા રેખાના ઉપયોગથી તમારે બાદબાકી કરવાની છે. સરવાળા માટે જમણી બાજુએ, બાદબાકી માટે ડાબી બાજુએ ખસવાનું છે. તો બાદબાકી માટે 0થી લઈ અને જમણી બાજુએ આપણે સંખ્યાઓ લખી નાખશું. હવે બાદબાકી કરવા માટે જે પહેલો આંક આપેલો છે તે સંખ્યા રેખા પર શોધીએ. અહીંયા છે 8. 8માંથી આપણે 3ને બાદ કરવાના છે. એટલે 8થી આપણે 3 ડગલા ડાબી બાજુએ ખસીશું. 1 2 અને 3. 3 ડગલા ડાબી બાજુએ ખસતા આપણને આંક મળે છે 5. એટલે કે 8માંથી 3 જશે તો મળશે 5. એવી જ રીતે 6માંથી 2 બાદ કરતાં આપણને મળશે 4. 6થી 2 ડગલા ખસીશું એટલે મળશે 4. તે જ મુજબ 9થી 6 ડગલા ખસતા જવાબ મળે છે 3. તો આ રીતે આપણે સંખ્યા રેખાના ઉપયોગથી બાદબાકી કરતા શીખ્યા. તો હવે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરવાના છે. જો બાળમિત્રો, ગુણાકાર એટલે પુનરાવર્તી સરવાળો જ છે. પુનરાવર્તી એટલે ફરી ફરીને વારંવાર આપણે જે સરવાળો કરીએ એ ખૂબ લાંબો થાય તો એ વારંવાર ના કરવો પડે એટલે આપણે ગુણાકાર એટલે કે ઘડિયા બનાવેલા છે. તમને યાદ જ હશે કે જ્યારે તમે ઘડિયા બોલો છો ત્યારે એમ બોલો છો 3 દુ 6. તો 3 દુ 6નો મતલબ 3નો 2 વખત સરવાળો, એટલે કે 3 વત્તા 3. તો 3 વત્તા 3નો જવાબ પણ તમને 6 મળશે. તો એ જ મુજબ 3નો 2 સાથે ગુણાકાર પણ તમને 6 જ મળે છે. એટલે આવી રીતે આપણે સંખ્યા રેખાની મદદથી પણ પુનરાવર્તી સરવાળો એટલે કે ગુણાકાર દર્શાવી શકીએ. તો પહેલો ગુણાકાર છે 2 ગુણ્યા 6, એટલે કે પહેલી સંખ્યા છે એટલી વાર બીજી સંખ્યા છે એટલા આપણે કૂદકા મારવાના થશે. એટલે કે પહેલી સંખ્યા 2
બેના આંકડાના આપણે 6 કૂદકા લગાવવાના છે. એટલે કે 2 એકમની 6 વખત જોડ બનાવવાની છે. ગુણાકારમાં આપણે હંમેશા શૂન્યથી શરૂ કરીશું. સંખ્યા રેખા પર 0, પહેલો કૂદકો 2નો એટલે આપણે પહોંચીશું 2 પાસે, ફરી 2નો કૂદકો એટલે 4, ફરી 2નો કૂદકો એટલે 6, ફરી 2, એમ આપણે 6 વખત કૂદવાનું છે. એમ કરતાં આપણે પહોંચ્યા 12 ઉપર, એટલે 2 છક 12. એવી જ રીતે 3 ગુણ્યા 3 એટલે કે પહેલી સંખ્યા એટલી આપણે જોડ બનાવવાની, કે એટલા સંખ્યા કૂદવાની, અને બીજી સંખ્યા એટલે એટલી વખત કૂદવાની. એટલે કે અહીંયા 3ના 3 વાર કૂદકા બનાવવાના છે, એટલે 3 તેરી 9. એવી જ રીતે 4 ને 4, 4 દૂને 8. તો બાળમિત્રો, તમે સંખ્યા રેખાની મદદથી સરવાળા, બાદબાકી અને ગુણાકાર શીખ્યા. તો અહીંયા આપણે આ જે પ્રકરણ છે એની શરૂઆત કરી દીધી ભાગ 1માં. હવે પછીના વિડીયોમાં આપણે આ જ પ્રકરણનું આગળનું શીખીશું. તો ત્યાં સુધી સૌને આવજો.